સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં 2 મહિનાથી રોડ ન બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। બસ સ્ટેન્ડ નગરપાલિકા સંચાલિત અંબિકા કોમ્પ્લેક્સ 2 મહિનાથી રોડ ન બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। ખેડબ્રહ્મા ગામમાં આરાધના સિનેમાથી બસ સ્ટેશન સુધીનો રોડ 1 કરોડ રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બની રહ્યો છે, જેમાં આરાધના સિનેમાથી ડોક્ટર અમિતભાઈના દવાખાના સુધી રોડ બની ગયો, પરંતુ કોણ જાણે કેમ બસ સ્ટેન્ડ સુધી અડધો રોડ છેલ્લો 2 મહિના વીતી ગયા છતાં બસ સ્ટેન્ડ સુધીના રોડ બનતો નથી। વધુમાં નગરપાલિકા સંચાલિત અંબિકા કોમ્પ્લેક્સમાં 26 દુકાનો ધરાવતા વેપારીઓ પણ રોડ ન બનતા મુશ્કેલીનો સામનો 2 મહિનાથી કરી રહ્યા છે, છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે જાગશે તે જોવું રહ્યું। વાહન ચાલકો ઊંટ સવારીનો પરાણે આનંદ લેવો પડે છે। લોકોને જવા આવવા માટે બહુ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે। 2 મહિના વીતી ગયા પણ રોડ બંધ રહેવાનું કારણ શું હોઈ શકે? તંત્રને અડધો રોડ બનાવવા માટે મુહૂર્ત જોવાનું બાકી છે કે શું? તંત્ર દ્વારા સત્વરે અધૂરો રોડ ચાલુ કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર।